ભોલાનાથ સોનીની એક ખોફનાક વાસ્તવિકતા. સોની તરીકે છુપાયેલ એક શૈતાન ભોલાનાથ, જે દરરોજ નવી છોકરી સાથે લગ્ન કરતો અને બીજા જ દિવસે સવારે તેના મૃત્યુના સમાચાર આખા ગામમાં ફેલાઈ જતા. આ એક એવી વાત છે જે સાંભળી તમારા રૂંવાણા ઊભા થઈ જશે. ગામમાં એક અફવા એવી પણ હતી કે ભોલાનાથ એક નામર્દ છે અને કદાચ આ જ ડરથી તે લગ્ન પછી તેની પત્નીને મારી નાખે છે. આ વાર્તા છે 80 વર્ષના સોની, જે તેના સોનાના વ્યવસાય માટે તેમજ તેની વિચિત્ર અને અજીબ ટેવ માટે મશહૂર હતો. ભોલાનાથનું ઘર એ ગામની મધ્યમાં એક જૂની હવેલી હતી, જેની દિવાલોમાં જૂના રાજ છુપાયેલા હતા. હવેલીના દરવાજા પર સોનાની જાળી અને ચાંદીના તાળા ચમકતા હતા. ભોલાનાથ દરરોજ એક નવી છોકરી સાથે લગ્ન કરતો અને બીજે દિવસે સવારે તેના મૃત્યુના સમાચાર ગામમાં અગ્નિની જેમ ફેલાઈ જતા. કોઈને ખબર નહોતી કે આ છોકરીઓ કેવી રીતે મરી રહી છે, પરંતુ એક ડરામણી શંકા ગ્રામજનોના હૃદયમાં હતી કે ભોલાનાથ જ આ છોકરીઓને મારી રહ્યો છે. તેની ઉંમર ભલે 80ની પાર હતી, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે ગામનો સૌથી ધનિક માણસ હતો અને તેના ગૌરવની તેજ દૂર સુધી લોકોને તેની તરફ દોડતી હતી. ભોલાનાથના પહેલા લગ્ન ત્યારે થયા જ્યારે તે ફક્ત 25 વર્ષનો હતો અને તેની પત્ની મીના એક સુંદર અને સીધી છોકરી હતી, જે એક ગરીબ ખેડૂતની પુત્રી હતી. પરંતુ લગ્નના થોડા મહિનામાં મીનાનું મોત નીપજ્યું. ગ્રામજનોએ વિચાર્યું કે આ નસીબની વાત છે, પરંતુ જ્યારે બીજી, ત્રીજી અને પછી ચોથી પત્ની પણ એક પછી એક મૃત્યુ પામવા લાગી, ત્યારે બધાનો શક યકીનમાં ફેરવા લાગ્યો. કેટલાક લોકોએ કહ્યું કે ભોલાનાથ મનુષ્ય છે, કેટલાકે કહ્યું તેની પત્નીઓના નસીબ ખરાબ છે, પરંતુ કેટલાક વૃદ્ધ લોકો કે જેઓ ભોલાનાથને બાળપણથી જાણતા હતા, તે કહેતા કે ભોલાનાથ કોઈ રાજ છુપાવી રહ્યો છે. રાત થતાં જ્યારે હવેલીના દરવાજા બંધ થતા, તો અજીબ શાંતિ ગામમાં ફેલાઈ જતી. બધાને લાગતું કે હવેલીમાં કંઈક તો રહસ્યમય ચાલી રહ્યું છે. એક દિવસ ગામમાં ફરી વાત ફેલાઈ કે ભોલાનાથ ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. આ વખતે કન્યાનું નામ શાલિની હતું. તે ગરીબ પરિવારની છોકરી હતી. તેના માતા પિતા ભોલાનાથના પૈસા આગળ મજબૂર થઈ ગયા હતા. તે ખૂબ જ સુંદર હતી. તેને એટલી નિર્દોષ હતી જે દરેકને તેની તરફ ખેંચી લેતી હતી. પરંતુ ગામ લોકોને તેના લગ્નમાં કોઈ આનંદ ન હતો, કારણ કે તેઓ જાણતા હતા કે શાલિની પણ તેમ જ નાશ પામશે જેમ બાકીની મહિલાઓ પામી. લગ્નનો દિવસ આવ્યો. હવેલીને ફૂલો અને લાઇટથી શણગારવામાં આવી હતી. ગામના લોકો હૃદયથી નહીં, પરંતુ વિધિ કરવા માટે ભેગા થયા હતા. ભોલાનાથ સોનામાં લાદેડો તથા પાઘડીમાં રાજા જેવો દેખાતો હતો. શાલિની લાલ જોડામાં ઉદાસી સાથે બેઠેલી હતી. જ્યારે રાત્રે બધા સૂઈ ગયા, ત્યારે ભોલાનાથ શાલિનીને હવેલીના સૌથી મોટા દરવાજે લઈ ગયો અને બીજા દિવસે સવારે દર વખતની જેમ શાલિનીના મૃત્યુના સમાચાર ગામમાં ફેલાઈ ગયા. ગ્રામજનોએ માથું ઝુકાવીને અને અકસ્માત માની લીધો, પરંતુ તેમના હૃદયમાં એક પ્રશ્ન હતો: શા માટે ભોલાનાથ આ કરી રહ્યો છે? ગામમાં એક બીજી છોકરી હતી, ડૉક્ટર નંદિની. તે ગામની શાળા અને આરોગ્ય કેન્દ્રમાં બાળકો અને મહિલાઓની સેવા કરતી. તે મહિલાઓને તેમના અધિકારો અને આત્મવિશ્વાસના પાઠ ભણાવતી હતી. ડૉક્ટર નંદિનીએ બાળપણથી જ
ભોલાનાથની વાર્તાઓ સાંભળી હતી. તે જાણતી હતી કે ભોલાનાથના લગ્ન પાછળ કંઈક રાજ જરૂર છે. નંદિનીના માતા પિતા ગરીબ હતા, પરંતુ તેઓએ તેને ભણાવી અને ડૉક્ટર બનાવી. ગામના લોકો તેમનો ખૂબ આદર કરતા, કારણ કે તે દરેક મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરતી હતી. પરંતુ તેને હૃદયમાં ભોલાનાથ વિશે વિચિત્ર ઉત્સુકતા હતી. તે વિચારતી હતી, જો ભોલાનાથ ખરેખર ખૂબ જોખમી છે તો તેને રોકવું જરૂરી છે. એક દિવસ તેણે તેની મિત્ર સોનાલી સાથે વાત કરી તો સોનાલીએ કહ્યું, નંદિની, તમારે ભોલાનાથથી દૂર રહેવું જોઈએ. તે વૃદ્ધ ચોક્કસપણે છે, પરંતુ કોઈ પણ તેની શક્તિથી બચી શકશે નહીં. પરંતુ નંદિનીએ જવાબ આપ્યો કે જો આપણે બધા મૌન રહીએ તો પછી જુલ્મની પ્રક્રિયા અટકશે નહીં. તે આ રાજ જરૂર જાણીને રહેશે. તેથી તેને ગામના વૃદ્ધ લોકો પાસેથી જાણવાની કોશિશ કરી, પણ કોઈએ કંઈ પણ કહ્યું નહીં. તેથી તેને ભોલાનાથની હવેલીના નોકરો સાથે સંપર્ક કર્યો. તેમાંથી એક રવિન્દ્ર, જે નંદિનીને મનમાં ચાહતો હતો, તેને કહ્યું કે રાતના અંધારામાં હવેલીમાંથી અજીબ અજીબ અવાજ આવે છે અને ભોલાનાથ ઘણી વખત તેના રૂમમાં એકલો બોલ કરતો રહે છે. નંદિનીને લાગ્યું કે જો તે તેની નજીક પહોંચે તો કદાચ કોઈક રાજ ખુલી જાય. પણ ભોલાનાથની નજીક જવું એ સરળ વાત નહોતી. પણ પછી એક દિવસ ભોલાનાથે નંદિનીના ઘરે સંબંધ મોકલ્યો. આ વાત બધાને ચોંકાવવા માટે ઘણી હતી. નંદિનીના માતા પિતા ડરી ગયા, પણ નંદિનીએ કહ્યું કે જો મેં આ તક ગુમાવી દીધી તો કોઈ આ રાજ સુધી પહોંચશે નહીં. તેથી તેને લગ્ન માટે હા પાડી દીધી. લગ્નના દિવસે નંદિનીએ લાલ જોડો પહેર્યો. ચહેરા પર સ્મિત હતું. રાત પડી તો ભોલાનાથ તેને રૂમમાં લઈ ગયો. નંદિની અંદરથી ડરેલી હતી, પણ તેનામાં હિંમત ઘણી હતી. ભોલાનાથે કહ્યું કે તમે બાકીની છોકરીઓથી અલગ છો. તમારી પાસે કંઈક વિશેષ છે. નંદિનીએ જવાબ આપ્યો, ભોલાનાથજી, હું તમારા રહસ્યને જાણવા આવી છું. આ સાંભળીને ભોલાનાથનો ચહેરો પીળો પડી ગયો, પરંતુ તે પછી તેણે પોતાને સંભાળી લીધો. રાત ધીરે ધીરે આગળ વધી. નંદિનીએ જોયું કે રૂમમાં એક અલમારી હતી, જે હંમેશા બંધ રહેતી હતી. નંદિનીને શંકા ગઈ કે કદાચ તેમાં કંઈક હોય, પરંતુ તે પછી ભોલાનાથે એક ગ્લાસમાં શરબત નંદિનીને આપ્યો. ત્યારે નંદિનીને લાગ્યું કે તેમાં કંઈક નાખવામાં આવ્યું છે, તો તેણે પીવાની ના પાડી અને બોલી, તમે મને કેમ મારવા માંગો છો? ભોલાનાથ ચોંકી ગયો. નંદિનીએ સીધા જ કહ્યું, હું જાણું છું કે તમે ફક્ત તમારી પત્નીઓને તે માટે મારી નાખો છો કે તે તમારું સત્ય કોઈને કહે નહીં, પણ હું તમારું સત્ય બધા સામે લાવીશ. ભોલાનાથ ગુસ્સે અને નર્વસ થવા લાગ્યો. તે નંદિની તરફ જવા માંગતો હતો, પરંતુ નંદિનીની ઝડપથી ઓરડામાંથી બહાર નીકળી ગઈ. તે અંધારીવાળી રાતમાં હવેલીની પાછળ દરવાજેથી બહાર દોડી ગઈ, કારણ કે તે જાણતી હતી કે ખતરો તેની પાછળ છે. તે જાણતી હતી કે ભોલાનાથ ક્યારેય તેને છોડશે નહીં. તેણે નક્કી કર્યું કે તે ગામ પાછી નહીં આવે, કારણ કે માણસો અથવા ભોલાનાથના નોકરો તેને શોધી લેશે. તેથી ગામના જૂના જંગલ તરફ ભાગી, જ્યાં એક જૂનું મંદિર હતું જે જર્જર થઈ ગયું હતું અને તેની દિવાલો તૂટી ગઈ હતી અને છત પરથી પાણી ટપકતું હતું. પરંતુ તે સમયે તે જ જગ્યા નંદિનીને સલામત લાગી. તે એક ખૂણામાં બેઠી અને વિચારવાનું શરૂ કર્યું કે ભોલાનાથનું સત્ય શું છે. શું તે ખરેખર તેની નબળાઈ છુપાવી રહ્યો છે, અથવા તેની પાછળ કોઈ બીજું રાજ છે? તેથી તેણે તેના ખિસ્સામાંથી એક ડાયરી લીધી, જે હંમેશા
તેની સાથે રહેતી હતી. તેને તેમાં બધું લખવાનું શરૂ કર્યું જે તેણે હવેલીમાં જોયું. તે બંધ અલમારી, ભોલેનાથના દબાયેલા વર્તનના ચહેરા પર ભયની ઝલક. નંદની જાણતી હતી કે જો તે ગામ લોકોને સત્ય દેખાડવા માંગે છે તો તેને સબૂત ભેગા કરવા પડશે. બીજી બાજુ હવેલીમાં જાણે તોફાન આવ્યું હતું. ભોલાનાથ ક્રોધથી ગુસ્સામાં ચીસો પાડતો હતો. તેણે તેમના સૌથી વફાદાર સેવક રામભાનુને બોલાવ્યો અને કહ્યું કે તને ખબર નથી, જો આ છોકરી ગામ લોકો સુધી પહોંચી તો ખતરનાક રહેશે. તમારે જે કરવું પડે તે કરો, પરંતુ તેને રોકો. રામભાનુ, જે દરેક ગુનામાં તેનો ભાગીદાર હતો, તેણે કેટલાક લોકોને લઈ અને નંદનીની શોધમાં બહાર નીકળી ગયો. તેણે ગામની દરેક શેરી, દરેક ખેતર, દરેક કૂવો શોધી કાઢ્યો, પરંતુ નંદની મળી ન હતી. હવે ગામમાં વિવિધ વાતો ફેલાવા લાગી હતી. કેટલાક લોકો કહેતા કે નંદનીને ખબર નથી કે તે કેના સાથે ટકરાઈ રહી છે, પરંતુ કેટલાક લોકો, ખાસ કરીને તેની મિત્ર સોનાલી અને કેટલાક ભણેલા યુવાનો, તેની સાથે ઊભા થવા લાગ્યા હતા. સોનાલીએ ગામના કેટલાક યુવકો સાથે વાત કરી અને કહ્યું કે અમારે ડૉક્ટર નંદનીની મદદ કરવી જોઈએ. જો તે ભોલેનાથનું સત્ય બહાર લાવે છે તો અમારે તેની મદદ કરવી જોઈએ. ભોલેનાથ તેના રૂમમાં એકલા બેઠો હતો. તેના હાથમાં એક પત્ર હતો જે તેને વર્ષોથી સંભાળીને રાખ્યો હતો. તે તેની પહેલી પત્ની મીનાનો લખેલો હતો, જે તેના મૃત્યુ પહેલાં લખવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું, ભોલાનાથ, તમે એક સારા વ્યક્તિ બની શકો છો, પણ તમારો ડર તમને નષ્ટ કરશે. તેથી સત્યનો સામનો કરો. ભોલેનાથ તે પત્ર વારંવાર વાંચ્યો. તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી. તે જાણતો હતો કે મીનાનું મૃત્યુ તેને કર્યું ન હતું. તે એક અકસ્માત હતો, પણ આ વાતે તેના હૃદયમાં ડર ભરી દીધો હતો. મીનાના મૃત્યુ પછી ગ્રામજનોએ ભોલાનાથ વિશે અફવાઓ ફેલાવી કે તે કમજોર છે, અને આ વાત તેના દિલને દુઃખ પહોંચાડતી હતી. તેઓએ વિચાર્યું કે જો તેઓ ફરીથી લગ્ન કરશે અને તેની પત્નીને ખુશ કરશે તો આ અફવાઓ પૂરી થઈ જશે. પણ જ્યારે તેની બીજી પત્નીનું પણ મોત થયું ત્યારે તેને નક્કી કરી લીધું કે તે તેની બધી પત્નીને મારી દેશે, જે તેનું રહસ્ય જાણે છે. ભોલાનાથનો રાજ સૌથી મોટું રહસ્ય નહોતું, પણ તેની પાછળ એક બીજું રાજ પણ હતું, જે તેને અલમારીમાં છુપાવીને રાખ્યું હતું. તે અલમારી તેની જિંદગીનું સૌથી મોટું રાજ હતું. તે કોઈને પણ તેની નજીક જવા દેતા ન હતા. બીજી બાજુ નંદની મંદિરમાં બેઠી વિચારતી હતી. તેણે નક્કી કર્યું કે એકલા તો તે ભોલેનાથનો સામનો ન કરી શકે, તેથી તેને ગામ લોકોની મદદ લેવી પડશે. પરંતુ ગ્રામજનો ભોલાનાથથી ડરતા હતા. તેણે વિચાર્યું કે તે તેની મિત્ર સોનાલી અને કેટલાક ગામના યુવાનોને તેમની સાથે મળાવી લે, પરંતુ તે પહેલાં તેને ભોલાનાથ સામે પાકા સબૂત જોઈતા હતા. ડૉક્ટર નંદનીએ રાતના મંદિરમાં પસાર કરી અને સવાર પડતા તે ગામ તરફ ગુપ્ત રીતે ચાલી ગઈ. પણ તે તેના ઘરે ગઈ નહોતી. તે સોનાલીના ઘરે ગઈ હતી. સોનાલી ડૉક્ટર નંદનીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું કે ભોલાનાથના માણસો તને શોધી રહ્યા છે. ડૉક્ટર નંદનીએ આખી વાત સોનાલીને કહી અને કહ્યું કે આપણે ભોલાનાથને બેનકાબ કરવો પડશે. તેની હવેલીમાં એક અલમારી છે જેમાં તેનું રહસ્ય છુપાયેલું છે. જો આપણે તે અલમારી પર પહોંચીએ તો અમે તેમને રોકી શકીએ છીએ. સોનાલીએ કહ્યું, પણ તે ખૂબ જોખમી છે. ભોલાનાથ તને મારી નાખશે. તો નંદનીએ હસીને કહ્યું, જો અમે તેને આમ છોડી દેશું
તો તે વધુ સ્ત્રીઓને મારતો રહેશે. સોનાલી અને નંદનીએ ગામના કેટલાક યુવાનોને ભેગા કર્યા, જેમાં એક રાજ પણ હતો, જે નંદનીનો બાળપણનો મિત્ર હતો. તેને નંદનીને કહ્યું, તમે સાચું કહી રહ્યા છો. ભોલાનાથે અમારા ગામને ડરમાં રાખ્યું છે. અમે તમારી સાથે છીએ. ડૉક્ટર નંદનીએ દરેકને તેની યોજના કહી કે તે રાત્રે ભોલાનાથની હવેલીમાં પ્રવેશ કરશે અને અલમારીમાંથી રહસ્ય કાઢવાનો પ્રયાસ કરશે. ડૉક્ટર નંદની ભોલાનાથના સેવકોને ભ્રમિત કરશે, જ્યારે રાજુ અને સોનાલી હવેલીના પાછળ દરવાજેથી અંદર જશે. પરંતુ આ કામ સરળ નહોતું. હવેલીમાં ઘણા સેવકો હતા અને રામભાનુ તો બધા સમયે સતાક રહેતો હતો. ડૉક્ટર નંદની, રાજુ અને સોનાલી હવે પહોંચ્યા. ડૉક્ટર નંદનીએ એક પથ્થર ઉપાડ્યો અને હવેલીના મુખ્ય દરવાજા પર મોટેથી માર્યો. સેવકોએ અવાજ સાંભળ્યો અને દરવાજા તરફ દોડી ગયા. ડૉક્ટર નંદનીએ નોકરને ભ્રમિત કર્યા કે ભોલેનાથને બોલાવો, કહો કે હું તેમને મળવા આવી છું. ત્યારે ભોલાનાથને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે ડૉક્ટર નંદનીએ આટલી હિંમત કેવી રીતે કરી દીધી. તેણે ડૉક્ટરને અંદર બોલાવી અને પૂછ્યું કે તમે પાછા કેમ આવ્યા છો? શું તમને જીવવું ગમતું નથી? તો ડૉક્ટર નંદનીએ હિંમતભેર કહ્યું કે ભોલાનાથ, હું તારું રહસ્ય જાણું છું. તમે તમારી પત્નીઓને તે માટે મારી નાખો છો કારણ કે તમે તમારી નબળાઈને છુપાવવા માંગો છો, પરંતુ આ રાજ હવે છુપાવી શકાશે નહીં. ભોલાનાથના ચહેરા પર ગુસ્સો અને નફરત સ્પષ્ટ રીતે દેખાતા હતા. તેમણે ડૉક્ટર નંદનીને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે જ સમયે રાજુ અને સોનાલી અલમારી પર પહોંચી ગયા. તેણે અલમારી તોડવાનો પ્રયત્ન કર્યો, પણ તારું તૂટ્યું નહીં અને રામભાનુએ તેને જોયા અને તેના પર હુમલો કર્યો. રાજુએ રામભાનુ પર સામનો કર્યો, પણ તે ખૂબ શક્તિશાળી હતો. ડૉક્ટર નંદનીએ ગામ લોકોને કહ્યું કે આપણે ભોલેનાથને રોકવો પડશે. તેનો રાજ તેની અલમારીમાં બંધ છે. ગામવાળા હવેલી બહાર ઊભા રહી અને નારા લગાડવા લાગ્યા. ભોલાનાથ અને તેના સેવકો ગભરાઈ ગયા. તેને ગામ લોકોને રોકવાનો આદેશ આપ્યો, પરંતુ ભીડ વધી રહી હતી. ડૉક્ટર નંદનીએ કહ્યું કે હજી પણ સમય છે. સાચું કહો ભોલાનાથ, નહીં તો આ લોકો તને છોડશે નહીં. ભોલાનાથની નજરમાં હાર દેખાઈ રહી હતી, પરંતુ તેને પોતાને સંભાળતા કહ્યું કે તમે મારું રહસ્ય ક્યારેય નહીં જાણી શકો. રાજુ અને સોનાલી હજી પણ અલમારી તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તારું તૂટી ગયું અને કેટલાક જૂના કાગળ અને ડાયરી અંદરથી બહાર આવી. રાજુએ તે ડાયરી ખોલી. તેમાં ભોલાનાથની જિંદગીના કેટલાક કાળા રાજ હતા. ડૉક્ટર નંદનીએ ચીસો પાડી, ગામ લોકો અલમારીમાં રાજ છુપાયેલા છે. આપણે ભોલાનાથને રોકવો પડશે. ગ્રામજનોએ હવેલીનો દરવાજો તોડ્યો. ભોલાનાથ હવે સાવ એકલો હતો. તેના સેવકો પણ ચાલ્યા ગયા હતા, પરંતુ ભોલાનાથ હાર સ્વીકારવા તૈયાર ન હતો. તેણે હવેલીમાં છુપાયેલા દરવાજેથી ભાગવાનો પ્રયાસ કર્યો. ડૉક્ટર નંદનીએ જોયું અને તેની પાછળ ભાગી. ભોલાનાથ જંગલમાં દોડી ગયો. રાજુ અને સોનાલી તેની પાછળ દોડી ગયા. જંગલ ઘનઘોર હતું અને ભોલાનાથનો અવાજ ક્યાંક ખોવાઈ ગયો હતો. ડૉક્ટર નંદનીએ કહ્યું કે આપણે તેને પકડવો પડશે, અન્યથા ફરી તે કોઈ સાથે ખોટું કરશે. રાજુએ કહ્યું કે નંદની, અમારે પાછા જવું જોઈએ, કારણ કે અમારી પાસે ડાયરી છે. તેમાં કંઈક એવું છે કે જે ભોલાનાથને ખોટો સાબિત
કરશે. ડૉક્ટર નંદિનીએ વિચાર્યું કે રાજુ સાચો છે. પછી તે ગામમાં પાછા ફર્યા અને ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. ભોલાનાથના જિંદગીના ઘણા રહસ્યો ડાયરીમાં લખાયેલા હતા, પરંતુ સૌથી અગત્યની વાત એ હતી કે તેની પહેલી પત્ની મીનાનું મૃત્યુ પછી તેણે વચન લીધું હતું કે તે પોતાનું રહસ્ય ક્યારેય ખોલશે નહીં. પણ તે રાજ શું હતું જ્યારે ડાયરીના છેલ્લા પેજ પર એક વિચિત્ર નિશાન હતું, જેને ડૉક્ટર નંદની સમજી શકી નહીં. પણ તેણે નિર્ણય લીધો કે તે આ ચિહ્નનો અર્થ ચોક્કસપણે જાણી લેશે. ડૉક્ટર નંદનીએ ફરીથી ડાયરીમાં નિશાન જોયું અને તે જ ચિહ્ન મંદિરની દિવાલો પર શોધવાનું શરૂ કર્યું. થોડી શોધ કર્યા પછી તેને એક જૂની અલમારી મળી, જે મંદિરના ખૂણામાં છુપાયેલી હતી. અલમારી પર એક નિશાન હતું, જે ડાયરીમાં હતું. રાજુએ તાળું તોડ્યું અને જ્યારે અલમારી ખોલી ત્યારે એક સંદૂક નીકળ્યું. સંદૂકમાં કેટલાક જૂના કાગળો અને સોનાથી બનેલી એક નાની મૂર્તિ હતી. ડૉક્ટર નંદિનીએ પત્ર વાંચવાનું શરૂ કર્યું, જેમાં ભોલાનાથની પહેલી પત્ની મીનાએ તેમના મૃત્યુ પહેલાં કેટલીક વસ્તુઓ લખી હતી, જે ભોલાનાથનો રાજ ખોલી રહી હતી. મીનાએ લખ્યું કે ભોલાનાથની નબળાઈની અફવા તેના પોતાના પિતાએ ફેલાવી હતી, કારણ કે તે ભોલાનાથને તેના વ્યવસાયથી દૂર રાખવા માંગતો હતો. ભોલાનાથનો પિતા એક કઠોર માણસ હતો અને તેણે બાળપણથી ભોલાનાથને પરેશાન કર્યો હતો. મીનાનું મૃત્યુ એક અકસ્માત હતું, પરંતુ ભોલાનાથે તેને કમજોરી બનાવી લીધી. તેણે વિચાર્યું કે હવે તે તેની પત્નીઓ સાથે લગ્ન કરશે અને તેને મારી નાખશે, તો પછી કોઈ તેનું રહસ્ય જાણશે નહીં. પરંતુ તેની પાછળ બીજું મોટું રહસ્ય હતું કે તે પત્રમાં લખ્યું હતું કે ભોલાનાથે ગામનો એક જૂનો ખજાનો છુપાવ્યો હતો, જે આ મંદિરમાં છુપાવવામાં આવ્યો હતો. ભોલાનાથ તે ખજાના વિશે કોઈને કહેવા માંગતો નહોતો. નંદિનીએ મૂર્તિ તરફ ધ્યાનપૂર્વક જોયું. તેના પર એક નકશો બનેલો હતો, જે મંદિરની નીચેના ભાગ તરફ જતો હતો. ડૉક્ટર નંદની, રાજુ અને સોનાલીએ મળીને મંદિરની લાદી ખોદવાનું શરૂ કર્યું. થોડી સખત મહેનત કર્યા પછી તેને એક તહેખાનું મળ્યું, જેમાં સોનાના સિક્કા અને જવાહરલાલોથી ભરેલો મોટો સંદૂક હતો. રાજુએ કહ્યું, નંદિની, આપણે હવે જવું પડશે. અમે ખજાનો ગામ લઈ જશું અને ભોલેનાથને બેનકાબ કરીશું. જ્યારે ભોલાનાથ મંદિર નજીક પહોંચ્યો ત્યારે લોકોની ભીડ જોઈ તો તે ભાગવા લાગ્યો, પરંતુ રાજુ અને અન્ય યુવાનોએ તેને પકડ્યો. તો તેણે બૂમ પાડી અને કહ્યું કે હું ગામનો સૌથી તાકાતવર માણસ છું. તમે મારું કાંઈ બગાડી શકતા નથી. તો નંદિનીએ કહ્યું, ભોલાનાથ, હવે તારો ચહેરો સામે છે અને આ ખજાનો ગામ લોકોને કામ આવશે. પછી એક વૃદ્ધ વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરી. પોલીસે ભોલાનાથ અને તેના કેટલાક વિશેષ સાથીઓને પકડ્યા. ભોલાનાથને જેલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેના પર ઘણી હત્યા કરવાનો કેસ થયો. અદાલતમાં ડૉક્ટર નંદની, રાજુ અને સોનાલીએ બયાન આપ્યું, જ્યારે ગામ લોકોએ પણ ભોલેનાથની વાર્તા કહી. તો આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને ન્યાય હંમેશા જીતે છે. પરિસ્થિતિ કેટલી મુશ્કેલ છે તે મહત્વનું નથી, તેમની વાસ્તવિકતા એક દિવસ બધાની સામે આવે છે. અને સાહસ અને એકતા સાથે આપણે કોઈ પણ દુષ્ટતાને મારી શકીએ છીએ, કારણ કે ન્યાયના રોકાણમાં ધૈર્ય અને સખત મહેનત જરૂરી છે. જો તમને આ વાર્તા ગમે છે તો પછી અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
અને હા, વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ધન્યવાદ.